સુરત રેલવે પોલીસ પશ્ચિમ રેલવે વડોદરાના 14 વણ શોધાઈ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત રેલવે પોલીસ જીઆરપી મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ વડોદરા નાઓએ રેલવે કાર્યક્ષેત્ર હદ વિસ્તારમાં બનેલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા વધુમાં વધુ વોચમાં રહેવા અંગેની ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી GS શાન સુરત વિભાગ સુરત નાઓ દ્વારા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓએ તાબાના પોલીસ માણસોની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને ઉધના આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પોપટભાઈ બક્કલ નંબર 646 તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કકવાભાઈ બક્કલ નંબર 715, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રણછોડભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ તળસાજી બક્કલ નંબર 13, પોલીસ કોન્સ્ટેબલ નિતેશભાઈ નટુભાઈ બક્કલ નંબર 493, પોલીસ કોન્સ્ટેબલ લુકેશભાઈ કાંતિલાલ બક્કલ નંબર 219, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ શંકરભાઈ બક્કલ નંબર 221 નાઓ સાથે તપાસમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે બે ઈસમો નામે શેખ રફીક ઉર્ફે અજય અબ્દુલ સબ્બીર શેખ જાતે શેખ ઉંમર વર્ષ 30, ધંધો ચાઇનીઝ લારી ચલાવવાનો, રહે રોડ નંબર 4 મકાન નંબર 398 સંજયનગર ઝુંપડપટ્ટી 2 ઉધના સુરત. સદ્દામ શૌકત અલી જાતે શેખ ઉંમર વર્ષ 26, ધંધો વેપાર, રહે રોડ નંબર 4 મકાન નંબર 244 સંજયનગર ઝુંપડપટ્ટી 2 ઉધના સુરત વાળા નાઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ નંગ 14 મોબાઈલ ફોન કિંમત ₹1,19,499 મળી આવતા તેઓ પાસેથી કબજે કરવામાં આવે છે.